નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। એક કપ ચા માત્ર તાજગી જ નથી આપતું, પરંતુ સંબંધોમાં મીઠાશ ભરે છે। 21 મે વિશ્વ ચા દિવસ ઉજવાય છે। વિશ્વમાં પાણી પછી સૌથી વધુ ચા પીવાય છે। વિશ્વ ચા દિવસ દર વર્ષે 21 મે ના રોજ ઉજવવામાં આવે છે। ચા માત્ર પીણું નથી, પરંતુ લોકોની રોજિંદી જીવનશૈલી અને લાગણીઓ સાથે જોડાયેલો એક મહત્વનો ભાગ છે। સવારની તાજગીથી લઈને મિત્રોની મુલાકાત સુધી ચા દરેક પળને ખાસ બનાવે છે। ચા વિશ્વમાં પાણી પછીનું સૌથી વધુ પીવામાં આવતું પીણું માનવામાં આવે છે। સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા FAO મુજબ વર્ષ 2023 દરમિયાન વિશ્વમાં અંદાજે 6.8 મિલિયન ટન ચાનું ઉત્પાદન થયું હતું, જ્યારે ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો ચા ઉત્પાદક દેશ છે। ટી બોર્ડ ઇન્ડિયા મુજબ ભારતમાં વર્ષ 2025 દરમિયાન અંદાજે 137 કરોડ કિલો ચાનું ઉત્પાદન નોંધાયું હતું। ભારતમાં આસામ, દાર્જિલિંગ અને નીલગિરી જેવી ચા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે। ચા ઉદ્યોગ લાખો લોકોને રોજગારી પણ આપે છે। વિશ્વ ચા દિવસનો હેતુ ચા કામદારોના હકો, ચાના આરોગ્ય લાભ અને ચા ઉદ્યોગના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો છે। એક કપ ચા માત્ર તાજગી જ નથી આપતી, પરંતુ સંબંધોમાં પણ મીઠાશ ભરે છે। દર્શક મિત્રો, આજે તારીખ 21 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।